ધોરણ 9 ગણિત વર્ગમૂળ 9.3 ની સંખ્યા રેખા પર દર્શાવો. તો એના માટે સૌપ્રથમ એક રેખા ઉપર આપણે 9.3 નું માપ લઈ લઈશું. 9.3 અને એના ઉપર બીજું 1 સેન્ટીમીટર 10.3 કટ મારી દઈશું અને નામ આપી દઈશું ABC. હવે AC નો લંબ દ્વિભાજક દોરીશું. એના માટે અડધાથી વધારે જેટલું માપ લઈ ઉપર અને નીચે ચાપ બે બાજુ મારીશું. હવે આ જ્યાં ચાપ છેદે છે તેમાંથી લંબ દ્વિભાજક દોરી દઈશું. જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈશું આપણે O બિંદુનું. હવે O ના કેન્દ્ર લઈ OC જેટલી ત્રિજ્યા વાળું આપણે વર્તુળ દોરી દઈશું. અર્ધવર્તુળ દોરી દઈશું. ત્યારબાદ આપણે બી આગળ 90 નો ખૂણો બનાવવો પડશે, એટલે એના માટે આપણે પહેલા એક અર્ધવર્તુળ દોરી દઈશું. 90 નો ખૂણો બનાવવા માટે આ રીતે એ જ ચાપથી આપણે બે બનાવી દઈશું. ઉપર નીચે વારાફરતી ચાપ દોરીશું એટલે અહીંયા આપણા 90 નો ખૂણો બની જશે. જે બિંદુ છેદે છે બિંદુ નામ આપી દઈશું ડી. તો આ જે બીડી માપ છે એ આપણું વર્ગમૂળમાં 9.3 જેટલું માપ થશે. તો બી ના કેન્દ્ર લઈ અને ડી થી આપણે એક ચાપ દોરી દઈશું. તો અહીંયા જે બિંદુનું માપ આવશે એ થશે વર્ગમૂળમાં 9.3.